તો કાલે મેં બે છે ને સુવિચાર લખ્યા હતા. તો સુવિચાર એકારે બે એટલે લખ્યા હતા, બરોબર, કે પછી છે કે ને મેં આ વિશેષતા લખી ટ્યુશનની. તો પહેલો સુવિચાર શું છે કે દૂરથી ડુંગર કેવા લાગે? રળિયામણા લાગે. કહાવત તમે ક્યારેક સાંભળી છે, દૂરથી ડુંગરા કેવા લાગે? રળિયામણા. આપણે ચોમાસાની સિઝનમાં તમે ગામડે ગયા હોય તો આપણે દૂરથી ડુંગર કેવા લાગે? લીલાછમ લાગે, બરોબર. ત્યાં જઈએ તો ખબર પડે કે ત્યાં ઢેફાય હોય, બરોબર, પથરાય હોય, ત્યાં વીછી હોય, ત્યાં સાપાય હોય, ત્યાં કાંટાય હોય, બધું હોય. દૂરથી કેવું લાગે? જોવામાં સારું લાગે. તો ગમે એ વસ્તુ તમને છે ને દૂરથી જોવામાં સારી લાગશે, પણ તમે છે ને એના નજીક જાશો ને ત્યારે તમને ખબર પડશે કે આની કરતાં જે પહેલાં હતું કે નહીં સારું હતું. સમજાણું? તમને ભવિષ્યમાં ક્યારેક એવું થાય કે આ ટ્યુશન તો એકદમ બકવાસ છે, આ ટ્યુશનમાં કાંઈ સારું સમજાવતા જ નથી, આની કરતાં ચાલો બીજા ટ્યુશનમાં જવી, ત્યાં તો સારા સર આવે છે, સારું ભણાવતા હશે. પણ આ બધી જે કહાવત આપણા જે ગઢિયા બુઢિયા બધી બનાવી, બધા ગાંડા થોડા હતા. અનુભવથી બને આ બધી કહાવત. કઈ રીતે બને? અનુભવથી બને. એનાનો અનુભવ એવો થયો હશે, પછી એને આ કીધી હશે આવડી કહાવત કે દૂરથી ડુંગરા રળિયામણા હોય ભાઈ, નજીક જાવ ત્યારે ખબર પડે. સમજાણું? પછી એની આધારે બીજો એક સુવિચાર છે કે નામ મોટા દર્શન ખોટા. અમુક મોટા એવા ટ્યુશનો તમે જોશો, મોટી સ્કૂલ જોશો, નામ બહુ મોટા છે પણ દર્શન ખોટા. એટલે દર્શન એટલું બધું કઈ, દર્શન ખોટા એટલે ત્યાં તમે જાઓ ને તમને ખબર પડે એટલું બધું કઈ ભણતર અહીંયા ખાસ છે નહીં. એની કરતાં તો અમુક નાની સ્કૂલ હોય કે ને નાના ટ્યુશન, એ સારું ભણાવી દે તમને. નામ મોટા ને દર્શન ખોટા. તો એ અનુભવથી જ બની હોય ને, કોકને અનુભવ થયો હોય, આપણા ગઢા બુઢાને અનુભવ થયો હોય એવો, અને કહાવત બનાવી હોય કે નામ મોટા ને દર્શન ખોટા. સમજાણું તમને? તો એવી રીતે તમને ક્યારેક એમ થાય કે આપણે બીજા ટ્યુશનમાં જવું છે ક્યારેક, તો નો ડાઉટ જાઓ. તમારું જો ભવિષ્યના બનતું હોય, સારા માર્ક તમારા આવતા હોય તો જાઓ. પણ પહેલાં આપણા ટ્યુશનની અમુક વિશેષતા તમે જોઈ લો કે આવી વિશેષતા તમને બીજા ટ્યુશનમાં મળતી હોય તો જાઓ, મને કોઈ વાંધો નથી. સમજાણું? ચાલો એક પછી એક વાત કરું. ધોરણ પ્રમાણે અલગ બેચની વ્યવસ્થા. તો પહેલાં આપણે શું થતું? બધા છોકરાને એક હારે બોલાવી લેતા કે ન બોલાવી લેતા? આપણે બધા 6 થી 8માં આવતા, તો બધાના લેક્ચર આવતા? બોલો તમે. બધાને અત્યારે જે રીતે લેક્ચર આવે છે, ટેસ્ટ આપણે લેવાય છે નિયમિત, એ પહેલાં થતું? એવું ન થતું ને, કારણ કે એટલા બધા એક હારે આવી જાય, બધા અવાજ કરવાના છે, કોની ઉપર ધ્યાન આપીએ કાંઈ? તો મેં 4 બેચ પાડી દીધી. કેટલી? 6 કલાક એક્સ્ટ્રા આપ્યા મેં. મને એ 6 કલાક એક્સ્ટ્રા આપવાના પૈસા મળ્યા? મને નથી મળ્યા. તોય તેમાં કર્યું કે નહીં? કોની હાટું? તમારા રિઝલ્ટમાં સુધારો થાય. અને રિઝલ્ટમાં સુધારો થયો છે કે નહીં? તમે કયો રિઝલ્ટમાં સુધારો થયો છે? તો તમે છે ને ક્યારે જો સુધારો થશે કે તમે નિયમિત આવો તો. પછી તમે રજા પાડશો, બરોબર, તમે આવો જ નહીં, કોઈ પણ કારણોસર ન આવો. હાલો તમારા ઘરે કંઈક મરણ થઈ ગયું છે, પછી કંઈક વરસાદના લીધે તમે ન આવ્યા, હા માન્યું, હાલો ન આવ્યા, પણ તમારું ભણવાનું જ બગડ્યું કે નહીં? તો ભાઈ એની જવાબદારી હું નહીં લો. કોઈ પણ કારણોસર તમે ટ્યુશનમાં હાજર રહેશો, બરોબર, ગમે એ પરિસ્થિતિ આવી જાય, પણ ટ્યુશનમાં તમે હાજર રહ્યો ને તો પરિણામ આવે. પછી ન હાજર રહ્યો તો કોઈ જવાબદારી લે નહીં. સમજાઈ ગયું? તો અલગ બેચ પાડી છે. બાકી આપણા તમે આજુબાજુના વિસ્તારમાં ટ્યુશનમાં જોજો, જે 2 કલાક પહેલાં કરાવતા હતા અત્યારે 2 કલાક જ કરાવે છે, એને ટાઈમ વધાર્યો નથી. તો આટલા ટાઈમમાં આટલા બધા છોકરાને ભણાવીએ કે હરખાઈથી, એટલે મેં બેચ પાડી દીધી. આ પહેલી વિશેષતા આપણી. બીજી વિશેષતા, દર રવિવારે ફ્રીમાં કોમ્પ્યુટર ક્લાસ શીખવાડવામાં આવે છે. તમે કહો ફ્રીમાં તમને કાંઈ આપે કોઈ આજના સમયમાં? કાંઈ તમને મફતમાં કોઈ આપે? કોઈ ન આપે. હું તમને કોમ્પ્યુટર ક્લાસ ફ્રીમાં શીખવાડું છું. ધોરણ 6 થી ધોરણ 10ના વિદ્યાર્થી, જ્યારે તમે 6થા ધોરણમાં આવશો, નાના છોકરા, તો 6થા ધોરણથી તે 10મા ધોરણવાળા છોકરા આવી કે કોમ્પ્યુટર ક્લાસમાં દર રવિવારે 4 થી 10 સાંજે 4 થી 10 આપણે 4 થી 6 રાખીએ છીએ. તો કોઈ ફ્રીમાં આપે તમને? અને એવા કોમ્પ્યુટર ક્લાસીસ છે કે જે તમને છે ને પૈસા દઈને એટલું વ્યવસ્થિત ન શીખવાડે. તો એ કોમ્પ્યુટર ક્લાસીસ હું શીખવાડું છું. તો બીજા ટ્યુશનમાં એવું થાય છે? તમને લાગે છે એવું કે થાય છે? તમને એક ટ્યુશન એવું કહી દો કે ફ્રીમાં તમને શીખવાડે, ન શીખવાડે, બરોબર. તો એ એક વિશેષતા છે. કોમ્પ્યુટર આવડવું બહુ જરૂરી છે. તમે જો આજના સમયમાં તમે કોમ્પ્યુટર નહીં શીખો કે નહીં તો તમે બહુ પાછળ રહી જશો. કેમ કે આ બધું પુસ્તકીય જ્ઞાન છે કે નહીં, એ તમને કોલેજ સુધી તમે કામ આવશે, પણ પછી કોલેજ પછી છે કે નહીં બધાને નોકરી નથી મળી જતી, બધા રખડે છે. પણ તમને જો કોમ્પ્યુટર આવડતું હોય તો તમે ઘરે બેઠા બધું કામ કરી શકો. તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં. જો અત્યારે હું અહીંયા છું, ઘરે જ છું ને મારા ઘરે, મારે ક્યાંય બહાર જવાની જરૂર પડે તો તમે કંઈક એવી વસ્તુ શીખી જાઓ, કોમ્પ્યુટર શીખી જાઓ, તો તમારે બહાર જવાની જરૂર ન પડે. એટલે હું તમને એટલી નાની ઉંમરથી કોમ્પ્યુટર શીખવાડું છું. પણ તમે સિરિયસ થઈને આવો તો શીખશો, નહીં શીખો તો તમારી ઉપર છે. હું તો ફ્રીમાં શીખવાડું છું. જે શીખે છે, આવે છે, એ શીખે છે. સમજી ગયા? તો એ એક વસ્તુ વિશેષતા છે, હું કોમ્પ્યુટર ક્લાસ ફ્રીમાં શીખવાડું છું. પછી
નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન. આપણા ક્લાસીસમાં કોઈ નબળો વિદ્યાર્થી હોય કે નહીં, તમે જોજો એનું પરિણામ એ સુધરું દેશે આ વખતે. જે પહેલા જેના ફોટા ન આવતા પોસ્ટરમાં, એના ફોટા તમે જોયા કે નહીં આ વખતે, અને જેના ફોટા નથી આવ્યા એનું રિઝલ્ટ સુધરેલું જ છે. બધા એના ફોટા તો ન આવી શકે, એ અને બી ગ્રેડ વાળાના ફોટા આવે, તો જેનું રિઝલ્ટ ફોટા નથી આવ્યા ને એનું રિઝલ્ટ સારું દેવું છે. એનો મતલબ કે આપણે ધ્યાન દીધું કે નહીં, નબળા છોકરા ઉપર ધ્યાન દીધું કે નહીં. તમે સ્કૂલમાં જાઓ તો હોશિયાર વિદ્યાર્થી ઉપર ધ્યાન આપશે. જે નબળા વિદ્યાર્થી હોય કે ને એની ઉપર એટલું બધું ધ્યાન ન આપે, અને એના સવાલને છે ને સિરિયસલી ન લે. એ સવાલ પૂછે કે નહીં તો એટલું બધું સિરિયસલી ન લે એના સવાલને, જે હોશિયાર વિદ્યાર્થી ન હોય. પણ હું હોશિયાર વિદ્યાર્થીને શીખવાડું જ છું, પણ જે ઠોઠ વિદ્યાર્થી હોય કે નહીં એનો હાથ પકડીને જ્યાં સુધી, એવું નહીં કે એને 99% આવી જશે, એવું ક્યારેય ન થાય. બધાના મગજ અલગ અલગ હોય, બરોબર. બધાની સમજણ શક્તિ કેવી હોય, અલગ અલગ હોય. જેમ કે કોઈ લેક્ચર ક્લાસમાં ચાલે છે, બરોબર, તો અમુક વિદ્યાર્થીઓ એને આખું સમજાઈ જાય, અને અમુક વિદ્યાર્થીને એટલું બધું ન સમજાય. તો સમજણ શક્તિ ભગવાન અલગ અલગ આપેલી છે બધાને. તો તમે જેટલું સમજી શકશો, પછી સમજણ શક્તિ, પછી આવે યાદ શક્તિ. તો તમે વધારે જો સમજી શકો તો વધારે યાદ રાખી શકો, ન રાખી શકો. તમે સમજણ શક્તિ તમારી ઓછી છે તો તમે યાદ ક્યાંથી રાખી શકશો? તો બે વસ્તુ જરૂર છે, એક તો સમજણ શક્તિ અને યાદ શક્તિ. તો બધા વિદ્યાર્થીમાં આ બે વસ્તુ અલગ અલગ હોય. તો એ તો આપણે કાંઈ ન કરીએ, પણ આપણે ટ્રાય તો કરીએ કે નહીં, તો સમજણ શક્તિ વધે, યાદ શક્તિ વધે. એની માટે પ્રયાસ કરવો પડે તમારે, બરોબર. એ તમારી ઉપર છે. બીજું કે દરેક ડાઉટનું સંપૂર્ણ નિરાકરણ એટલે જવાબ આપવો. કોઈ પણ તમે ડાઉટ લઈને આવ્યા, કોઈ પણ પ્રશ્ન લઈને આવ્યા, મેં ક્યારે એમ કીધું કે નહીં આનો જવાબ નહીં દઉં એમ? એક દિવસ એવો કહી દો. કોઈ પણ પ્રશ્ન હોય, વિષયનો હોય કે વિષય બહારનો પ્રશ્ન હોય, મેં તમને હંમેશા જવાબ દીધો છે. તમે વિષય બહારનો પ્રશ્ન લાવો ગમે એ, તો હું તમને ગૂગલ કરીને જવાબ આપી દઉં, ચેટ જીપીટીમાં હું તમને સર્ચ કરીને જવાબ આપી દઉં. પણ મેં ક્યારે એવું કીધું તમને એક દિવસ એવો કહ્યો કે નહીં મેં જવાબ નહીં દીધો હોય? તો તમને લાગે છે કે બીજા ટ્યુશનમાં આવું ડાઉટનું સોલ્યુશન કરાવતા હશે? એક કે પ્રશ્ન મેં તમારો બાકી નથી રહેવા દીધો. એક કે પ્રશ્ન તમે મને કહો કે હું તમારો બાકી રહેવા દીધો હોય, ગમે ત્યાંથી હું તમને જવાબ આપું છું. તો એ આપણે એક વિશેષતા છે. પછી જોઈએ કે સ્કૂલની દરેક પરીક્ષા માટે વિશેષ તૈયારી. તમારી સ્કૂલની કોઈ પણ ટેસ્ટ હોય, LT હોય, WRT હોય, યુનિટ ટેસ્ટ હોય, સંક્રાંત પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બધી પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે, જેથી તમારા માર્કમાં સુધારો થયો કે ન થયો? કયો, તમારા મોઢે કયો કે સુધારો થાય છે માર્કમાં કે નથી થતો? એનું કારણ કે હું પહેલાં વચાવર આવું, પછી હું મૌખિક ટેસ્ટ લઉં છું, જરૂર પડે તો હું લેખિત ટેસ્ટ લઉં છું, એની પહેલાં તૈયારી કરાવું છું. તમારે એમાં માર્ક આવી જાય ને યુનિટ ટેસ્ટમાં, WRTમાં, તો યુનિટ ટેસ્ટના WRTના માર્ક જ તે સંક્રાંત પરીક્ષામાં આવે. સંક્રાંત પરીક્ષાના માર્ક વાર્ષિક પરીક્ષામાં અસર કરે. તો બધા ટ્યુશન ભણાવે છે, લેક્ચર આવશે, હાલ ગણિતના સર આવી ગયા, મોટા સર આવી ગયા, ભણાવી દીધું, યાદ કેટલા રહ્યું કેટલા નથી રહ્યું ખબર નહીં. પછી વિજ્ઞાનવાળા સર આવી ગયા, ભણાવી દીધું. પણ હું તમારા માર્કની જવાબદારી લે? બોલો, માર્કની જવાબદારી ન લે. નામ મોટા, દર્શન ખોટા. સમજો તમે? આટલી બધી વિશેષતા એક ટ્યુશનમાં ન મળે તમને. મેં ઘણો ચેન્જ કર્યો છે. તો દરેક પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ આપણે, બરોબર. એમાં માર્કમાં સુધારો આવે છે, એ એક વિશેષતા. પછી અંગ્રેજી વિષય પર વિશેષ ધ્યાન. જો અંગ્રેજી કેટલું જરૂરી છે એ બધાને ખબર છે આજના સમયમાં. બધી વસ્તુ તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો, તમે કોલગેટ, ગમે એ વસ્તુ દુકાને એટલે અંગ્રેજી લખેલું છે. ગુજરાતીમાં લખેલું હોય, એમાં ન લખેલું હોય. અંગ્રેજી તમને વાંચતા આવડે તો કેટલું સારું. તમે એ પાછળ જે લખી શકો વાંચી શકો ને, જે લખેલું છે એ બધું વાંચી શકો. જેનાથી શું થાય, તમે ભવિષ્યમાં અંગ્રેજી સમજી શકો, બોલી શકો, બધું અંગ્રેજીમાં આવે, કાંઈ ગુજરાતીમાં નથી આવતું આ સમયમાં. તો અંગ્રેજી શીખવું જરૂરી છે. એટલે આપણે એક સ્ટેપ લીધો કે દરરોજ 5 સ્પેલિંગ કરવાના, પાકા દેવાના, દરરોજ અડધી કલાક અંગ્રેજી વાંચવાનું. જેનાથી શું થાય કે તમે મસ્તીમાં ધીમે ધીમે તમને ઓટોમેટિક અંગ્રેજી આવડતું થઈ જશે. અંગ્રેજી તો અઘરું માનોસ ને, અઘરું નહીં લાગે. તમે હે ને અડધી કલાક દરરોજ ટ્યુશનમાં વાંચશો, સ્પેલિંગ કરશો, 1 વર્ષ પછી તમને અંગ્રેજી આવવામાં છૂટકી ઓટોમેટિક તમારા અંદરથી અંગ્રેજી નીકળશે, બોલવા મળશો ધીમે ધીમે તમે. પણ દરરોજ અડધી કલાક કરો ને, તમારો ડર વયો જાય ઇંગ્લિશ પ્રત્યે. જો મેં ઇંગ્લિશ કઈ રીતે શીખ્યું ખબર? હું કોઈ ગ્રામર, કોઈ ટ્યુશન મેં જોઈન નથી કર્યું, કોઈ પણ ગ્રામર. પહેલેથી મારું અંગ્રેજી નબળું જ હતું. મારે બેનને પૂછી લેવાનું, મારા મમ્મીને પૂછી લેવાનું. અંગ્રેજી મારું બહુ નબળું હતું. મેં શું કર્યું, અંગ્રેજી ખાલી વાંચવાનું શરૂ કરી દીધું. સાચું ખોટું વાંચો, તમારી ચોપડીમાંથી અથવા બીજી ચોપડીમાંથી, કોઈ પણ ઇંગ્લિશની કોઈ પણ તમને મળે, વાંચો. અંગ્રેજીના હે ને ભેગા કરો, જેટલું થતું એટલું વાંચો. સાચું ખોટું વાંચો ને, તો તમને એકના એક સમય છે કે નહીં, એના ઉચ્ચાર આવડતા થઈ જાય.
ઉચ્ચાર આવડતા થઈ જાય કે નહીં, પછી તમને ધીમે ધીમે એનું છે ને ગુજરાતી કરતા આવડતું થઈ જાય. એટલે કોઈ પણ તમે ગુજરાતી ફકરો વાંચો કે નહીં, તમને એનું અંગ્રેજી આવડી જાય, ગુજરાતી કરતા આવડી જાય, સમજતા આવડી જાય, બોલતા આવડી જાય. બરોબર. તો તમને લાગે છે કે બીજા ટ્યુશનમાં આટલું બધું ધ્યાન આપતા હશે ઇંગ્લિશ પ્રત્યે? અને ઘણો સુધારો છે ને, ઇંગ્લિશ ઘણાને વાંચતા આવડી ગયું છે. ઘણાને એવું લાગતું હશે કેટલાનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે ઇંગ્લિશમાં, હાથ ઊંચો કરો તો. એટલે એને ઇંગ્લિશ વાંચતા આવડી ગયું હોય થોડુંક ટ્યુશનમાં આવ્યા પછી થોડુંક ઇંગ્લિશ વાંચતા આવડી ગયું હોય. બરોબર. વાર લાગશે, કોકને 6 મહિના થશે. બરોબર. હવે તમને ગુજરાતી સમજતા અત્યારે નહીં આવડતું હોય, ઇંગ્લિશ ફકરો તમે વાંચશો એનું ગુજરાતી કરતા નહીં આવડતું હોય. કોકને આવડતું હોય, ઘણાને આવડે છે, મને ખબર છે. પણ આવડી જશે. 6 મહિના લાગશે, કોકને વર્ષથી લાગશે, પણ તમે દરરોજ અડધી કલાક બસ વાંચવાનું રાખો. આ એક વસ્તુ જરૂરી છે, બીજું કાંઈ જરૂરી નથી. ગ્રામર બામર ને એ બધી છે ને ફાલતુ વસ્તુ છે. હું ગ્રામર નથી ભણ્યો, મને તોય આવડે. પછી ડેઈલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સનું મટીરિયલ. તમને 500 સેન્ટેન્સનું મટીરિયલ આપ્યું છે. એ એવા સેન્ટેન્સ છે જે તમે ડેઈલી લાઈફમાં યુઝ કરી શકો. તમે ઘરે, સ્કૂલે, બરોબર, યુઝ કરી શકો, બોલી શકો. ઇંગ્લિશમાં તમારે બોલવું છે તો એ તમને 500 સેન્ટેન્સ કડકડાટ હોય. બરોબર. એ 500 સેન્ટેન્સ પૂરા થઈ જાય છે, પછી હું બીજા 500 સેન્ટેન્સ આપીશ, એ પાછા 500 સેન્ટેન્સ આપીશ. એવી રીતે 2000 થી 2500 આપણે સેન્ટેન્સ શીખશું. કેટલા? આ ટ્યુશનમાં રહેશો ને તમે, તમને 2000 થી 2500 સેન્ટેન્સ આવડી જશે. જેનાથી શું થશે કે તમને અંગ્રેજી જે બોલવાની જે ભાષા છે ને, બોલચાલની ભાષા જે બધા બોલે છે, એ તમને આવડશે. આપણે લખાવું છીએ, ટેસ્ટ લઈએ છીએ દર સોમવારે આપણે. બરોબર. તો એ તમને લખતા આવડશે, બોલતા આવડશે, સમજતા આવડશે. શું જોઈએ બીજું તમારે? સમજાણું? ઇંગ્લિશ હાવ હેલું છે. તો બીજા કોઈ ટ્યુશનમાં એવું મટીરિયલ આપે તમને બનાવીને? જોઈ લો આજુબાજુના ટ્યુશનમાં, જોઈ લો તમે. જેવું ધ્યાન આપણા ટ્યુશનમાં આપવામાં આવે છે એવું ધ્યાન બીજા ટ્યુશનમાં આપવામાં આવે છે? તો એવો ક્યારે ભ્રમમાં ન રહેતા કે આપણા ટ્યુશનમાં બીજા ટ્યુશન કરતાં ઓછું છે. તમને આ બધી જે વિશેષતા છે કે નહીં, કોઈ બીજા ટ્યુશનમાં મળી જાય તો તમે જાઓ, કોઈ વાંધો નથી. મને તમારા ભવિષ્યની ચિંતા છે કે આ બધી વિશેષતા તમને બીજા ટ્યુશનમાં મળે તો જાઓ, મને કોઈ વાંધો નથી. તમારું ભવિષ્ય સુધરશે. મારે તો એક છોકરો જ ઘટશે ને, મને કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાનની દયાથી હાલતું રહેશે ટ્યુશન આપણું, કોઈ ક્યારેય બંધ ન થાય. મહેનત કરો ને તો સફળતા મળે જ તમને. મને મારી મહેનત ઉપર વિશ્વાસ છે કે ભવિષ્યમાં ટ્યુશન બહુ મોટું થશે. સમજાણું? પણ તમને એવું લાગતું હોય કે આવી વિશેષતા બીજા ટ્યુશનમાં છે તો તમે જઈ શકો છો. બરોબર. બીજું કે સારા શિક્ષકો દ્વારા વિડીયો લેક્ચર. જો આપણે વિડીયો લેક્ચર બતાવવામાં આવે છે, હું કેમ કોઈ શિક્ષકને નથી બોલાવતો અને શિક્ષકને દ્વારા કેમ નથી ભણાવવામાં, મને તો ખબર. ભવિષ્યમાં આપણે એ કરશું. પણ સારા શિક્ષકો છે કે નહીં, મળવા બહુ મુશ્કેલ છે. તમે જો, સારા શિક્ષકો હોય ને જે સારું ભણાવે, એને સારા પૈસા આપવા પડે. એને કંઈ 5-10 હજાર ન અપાય, એને 15,000 પગાર દેવો પડે. સમજાણું તમે? તો અત્યારે ટ્યુશનની કેપેસિટી નથી. અને બીજી વાત કે યુટ્યુબમાં જે ટીચર મળે કે નહીં, એ બહુ સારા ટીચર હોય, બહુ એક્સપિરિયન્સ ટીચર હોય. તમારો તો ભણવાથી જ મતલબ છે ને, યાદ રાખવાથી મતલબ છે. તમને કોણ ભણાવે, હું તો બધા વિષય લઈ ન શકું, કેમ કે એટલા બધા ધોરણ છે, એટલા બધા ધોરણ, એટલા બધા વિષય છે. અને એ 2 જ કલાક આવો તમે ટ્યુશનમાં, તો કંઈ બધા વિષય હું થોડો લઈ શકું? ન લઈ શકું ને. કેટલાને પોગવું મારે. એટલે આપણે વિડીયો લેક્ચરનું આયોજન કરેલું છે. ને બીજી વાત કે તમે ચાલુ ક્લાસે ગણિતનો દાખલો સર ગણાવે છે, બરોબર, તમને ન સમજાણું તો તમે સરને કહેશો? 50 છોકરામાં તમે હિંમત કરશો હાથ ઊંચો કરીને કે સર ન સમજાણું, ફરીવાર કરાવો? અને તમને કરાવશે? હિંમત જ ન થાય. પહેલાં તો તમે હિંમત ન કરી શકો. કરાવે સર, પણ હિંમત થાય પૂછવાની વારા ઘડીએ? ન થાય. તમે વિડીયો જોવો છો, તમે 2-3 મિનિટ પાછું લ્યો, જોવો ફરીવાર આખો દાખલો જોઈએ શકો તમે. એટલે વિડીયો લેક્ચર. સમજાણું? અને વિડીયો લેક્ચરથી તમને કોઈ પાઠ હોય કે નહીં, એ બહુ સારી રીતે સમજાવી દે. કેમ કે યુટ્યુબમાં જે સર આવે કે ને, એ મારી કરતાં ઘણા અનુભવવાળા હોય. મને તો ખાલી 2 વર્ષનો જ અનુભવ છે. યુટ્યુબમાં જે શિક્ષક છે ને 10-10 વર્ષનો અનુભવ છે. એટલે વિડીયો લેક્ચરનું આયોજન. તો બીજા બધા ટ્યુશનમાં વિડીયો લેક્ચરનું આયોજન નથી થતું. તમે જો, મને કયો થાય છે? આજુબાજુ તમે ટ્યુશન જોઈ લો, નથી એટલું બધું. આપણે ઘણું ચેન્જીસ લાવ્યો છે ટ્યુશનમાં. બરોબર. પછી દર વર્ષે, અને આ પોઈન્ટ બહુ જરૂરી છે, કોઈ ટ્યુશનમાં એક 9મો પોઈન્ટ તમને મળે ને તોય વ્યાજ છે. દર વર્ષે સારું પરિણામ મેળવતા વિદ્યાર્થીઓના ફોટા અને ટકા દર્શાવતું પોસ્ટર. આપણે દર વર્ષે પોસ્ટર બનાવીએ છીએ, એમાં સારા વિદ્યાર્થીઓને ટકા અને ફોટા હોય. એ શું છે? એ સબૂત છે કે નહીં આ ટ્યુશનમાં વિદ્યાર્થીઓના સારા પરિણામ આવે છે. સબૂત છે કે નહીં? તો એ સબૂત હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એક તો વાલીને તે પોસ્ટર જોવે એટલે ખ્યાલ પડે કે નહીં આ ટ્યુશનમાં રિઝલ્ટ આવે છે. અને બીજું, જે છોકરા બિચારા મહેનત કરે છે એને થોડું પ્રોત્સાહન મળે ને, કે જો અમારા ફોટા આવ્યા. એ પ્રોત્સાહન વિદ્યાર્થી માટે જરૂરી છે.
એ બધું આપણે કરીએ છીએ, સમજાણું? બાકી અમુક આજુબાજુ ટ્યુશન જોવો, અમુકના ટ્યુશનના નામય નથી, નામ નથી લેતા આપણે, પણ આજુબાજુ તમે ટ્યુશન જોઈ લો, નામ નહીં કાંઈ નહીં, આમ હાલ્યા રાખે. આપણે જો નામ તો છે જ તે, બીજું કે આપણે કેટલું એટ્રેક્ટિવ પોસ્ટર બનાવ્યું છે. તમે જુઓ, આગેથી પોસ્ટર જુઓ, તમને જોવાવાળાને લાગે કે નહીં કેવું સરસ મજાનું પોસ્ટર બનાવ્યું છે. તો એ સબૂત હોવો જોઈએ. આપણે A ગ્રેડવાળા, B ગ્રેડવાળા છોકરાના ફોટા રાખીએ છીએ કે નથી રાખતા? તો કોઈ ટ્યુશનમાં તમને એ છે ને પારદર્શક કહેવાય કે નહીં, હા છોકરાનું રિઝલ્ટ આવે છે, એટલા છોકરા છે, તો ટ્યુશનમાં જાઓ તમે, નો ડાઉટ. તો આ એક ટ્યુશનમાં જોજો, કોઈ પણ ટ્યુશનમાં જાઓ તો પોસ્ટર હોવું જોઈએ. જો હું કોઈ ટ્યુશનનું નામ નથી લો, પણ એક ટ્યુશનનું નામ લો, બહુ મોટું નામ છે ટ્યુશનનું, મનહર ગ્રુપ ટ્યુશન. કયું ટ્યુશન? મનહર ગ્રુપ ટ્યુશન, MGT. કયું? MGT. હવે MGT ટ્યુશનની બહાર તમે જાઓ, મોટું બિલ્ડિંગ છે, નામ મોટા, પણ પોસ્ટર નથી ને ત્યાં. વિદ્યાર્થીને કેટલા ટકા આવ્યા, નામ શું છે, ત્યાંથી પોસ્ટર ક્યાં? પોસ્ટર નથી તો કેમ ખબર પડે? વિદ્યાર્થીના માની લો કે 50 વિદ્યાર્થીઓ આવતા હોય, એમાંથી 5-6 વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોય, તો એ સારી વાત કહેવાય કે 50 વિદ્યાર્થીમાંથી ઓછામાં ઓછા 35 છોકરાએ સારા ટકા લાવવા હોવા જોઈએ. 35 છોકરા સારા ટકા લાવે તો સાચું ને MGTનું નામ. તો આપણે આ એક ફાયદો છે કે આપણે ફોટા અને ટકા વાળું પોસ્ટર રાખીએ છીએ. બીજું કે સારા સુવિચારથી યોગ્ય માર્ગદર્શન. દરરોજ હું નવા સુવિચાર તમારી માટે લાવું, કાંઈક ને કાંઈક તમને શીખવાડું. એવું નથી ભણતરનું શીખવું જોઈએ, જીવનમાં પણ અપ એન્ડ ડાઉન આવે, બરોબર, કે મુસીબત સામે લડવાનું આવે તો તમને અમુક સુવિચાર તમારા મગજમાં રહેવા જોઈએ, જેથી તમને ખબર પડે કે નહીં આ સમય વયો જશે. જેમ કે હું કોઈ રસ્તા ઉપર જાઉં છું, બરોબર, ને એક મોટો ખાડો છે. કેવો છે? મોટો ખાડો. અને તમારી પાછળ હાલતા હાલતા આવો છો, હું તમને કહીશ ને કે ભાઈ અહીંયા ખાડો છે, થોડોક આમ કરીને હાલશે. તો સુવિચારની મદદથી હું તમને શીખવાડું કે છે કે નહીં કઈ રીતે છે ને પોતા કોઈ પણ પરિસ્થિતિઓ સામે લડવું તમારે. સુવિચારની મદદથી મેં તમને કેટલાય સુવિચાર શીખવાડું, દરરોજ શીખવાડું તમને, કાંઈક ને કાંઈક શીખવાડું છું. બોલો, બીજા ટ્યુશનમાં થતું હશે? તો આપણે સુવિચારથી યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ, બરોબર. તો એ સુવિચાર તમારા જીવનમાં છે કે નહીં, તમારા જીવનને ઘડવામાં બહુ ઉપયોગી છે, એટલે સુવિચારથી માર્ગદર્શન આપે છે, એ એક ફાયદો. બીજું કે સારા ઇનામો. કોઈ પણ મોટી મોટી સ્કૂલમાં તમે જોજો, પહેલો બીજો નંબર આપશે કે નહીં, બસ વધીને 50 વાળી પેન આપી દેશે, એક બુક આપી દેશે, બસ. પણ હું જો ઇનામ છે કે નહીં, એની કોઈ કિંમત ન હોય. ઇનામમાં છે ને ભાવ હોય ખાલી, પણ છોકરાએ જે મહેનત કરી છે એ પ્રમાણે સારું ઇનામ મળવું જોઈએ કે ન મળવું જોઈએ. એટલે હું છે ને દર વર્ષે જે સારા વિદ્યાર્થી હોય કે ને, જે સારા ટકા લાવે એને હું સારામાં સારા ઇનામ આપું, દર વખતે મોંઘા ઇનામ આપું. અહીંયા છે ને પૈસાથી વાત નથી, પણ બીજા ટ્યુશનમાં એટલું સારું પ્રોત્સાહન મળે, તમે મને કહો, ન મળે. તો આ એક વિશેષતા છે ને કે જે મહેનત કરે એને સારા ઇનામ મળવા જોઈએ, તો એ આપણે આપીએ છીએ. બીજું કે વારંવાર રજા રાખવામાં આવતી નથી. આપણા ટ્યુશનમાં રજા બહુ ઓછી પડે, તમે જોજો. કારણ કે મને ખબર છે કે જેટલા રજા ઓછી કે નહીં, તો એટલું છે ને આપણે વધારે ભણાવી શકીએ, વધારે ભણી શકીએ, વધારે શીખી શકીએ. ખાલી ખોટી રજા રાખશું કે હાલો ભાઈ રેડ એલર્ટ છે 5 દિન રજા, કઈ સારું લાગે? ન લાગે ને સારું. આપણે ભણી શકતા હતા એ સમયમાં, તો આપણે શું કામ ખાલી ખોટી રજા રાખીએ? આપણે તમે જોવો ને તો દિવાળીનું વેકેશનની રજા રાખીએ છીએ, પછી ઉનાળાનું જે મેઇન વેકેશન એમાં રજા રાખીએ, બાકી એકેય રજા નથી રાખતા. રક્ષાબંધનની રજા એક દિને રાખી દીધી, બરોબર, રથયાત્રાની રાખી દીધી, બાકી ફાલતુ રથયાત્રામાં ક્યાં રાખી દીધી રજા આપણે? તો આપણે છે ને જરૂર વગરની રજા નથી પાડતા. બીજા ટ્યુશનમાં જોજો, રજાનો મોકો મળે એટલે રજા, એને ખાલી મોકો મળવો જોવે. કોઈ પણ જાહેર રજા આવે ને એટલે રજા પાડી દે, પણ આપણે એવું નથી કરતા. તો આટલી બધી વિશેષતા છે. હવે જો તમને એવું લાગતું હોય કે આવી કોઈ વિશેષતા બીજા ટ્યુશનમાં છે તો તમે જાઓ, બાકી જો એવું થઈ જશે દૂરથી ડુંગરા રળિયા હમણાં કેવા દૂરથી લાગે છે કે બહુ મોટું ટ્યુશન છે, મારો ભાઈબંધ અહીંયા જાય છે, મારી બેનપણી અહીંયા જાય છે, પણ જોવો તો ખરી કે ત્યાં એટલી બધી વિશેષતા છે ખરી, પરિણામમાં સુધારો આવે છે ખરી. આ બધું જોઈ લેજો, એવું લાગે તો બધું લખી લેજો, ગ્રુપમાં આપી દઈશ હું બધું. નામ મોટા દર્શન ખોટા એવું થઈ જશે. નામ મોટા હોય પછી દર્શન કરવા જાઓ તો એને કાંઈ ન હોય.